હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું? પ્રીવિયસ લેક્ચરની અંદર લેક્ચર નંબર 1 કે જેની અંદર આપણે કવર કરી નાખી હતી મેટ્રિક્સ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન, અને એની અંદર શું પૂછાશે એને મેં તમને એક બોક્સ બનાવીને આપી દીધું હતું કે તમને અહીંયાથી 1 કે 2 માર્ક્સ મળશે, એ ફાઇનલ થઈ જશે. બીજા લેક્ચરની અંદર આપણે રેન્ક જોયો. રેન્ક માટે અગત્યનો કોન્સેપ્ટ હતો રો ઇક્વલન્ટ ફોર્મનો, તો રો ઇક્વલન્ટ ફોર્મ જોઈ લીધું. રો ઇક્વલન્ટ ફોર્મ જો તમે શીખી લીધું તો રેડ્યુસ રો ઇક્વલન્ટ ફોર્મ પણ મેં તમને જોડે શીખવાડી દીધું, કારણ કે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે આમાંથી 4 ઓપ્શનમાંથી કયું રેડ્યુસ રો ઇક્વલન્ટ ફોર્મ છે, કયું રો ઇક્વલન્ટ ફોર્મ છે. પછી એક કોન્સેપ્ટ શીખવાડે તમને લીડિંગ વનનો, તો લીડિંગ વનનો કોન્સેપ્ટ, અને છેલ્લે આપણે જોયું હતું રેન્ક. બરાબર, તો એ રેન્ક અને લીડિંગ વન અને રો ઇક્વલન્ટ ફોર્મ, રેડ્યુસ રો ઇક્વલન્ટ ફોર્મ આપણે કવર કર્યું હતું. આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું, આઇગન વેલ્યુ. કોઈ પણ જગ્યાએ એન્જિનિયરિંગ મેથ સિલેબસમાં હોય, એ પછી ચાહે ગેટ હોય, એ પછી ચાહે ઇસરો હોય, કે પછી કોઈ પણ એક્ઝામ હોય, અને જો આઇગન વેલ્યુઝનો પ્રશ્ન ના આવે એવું ક્યારેય બનતું નથી. 99% કેસની અંદર આઇગન વેલ્યુ પૂછે જ છે. એ પૂછવાની રીત અલગ અલગ હોઈ શકે, હું તમને દરેકે દરેક રીતે શીખવાડી દઈશ. પણ હા, પહેલાં હું તમને કોન્સેપ્ટ શીખવાડીશ. કોન્સેપ્ટ શીખવાડ્યા પછી હું તમને એની શોર્ટ ટ્રિક શીખવાડીશ. એવી શોર્ટ ટ્રિક શીખવાડીશ કે તમારે પેન પણ પકડવી પડશે નહીં. પેન પણ પકડવી પડશે નહીં એટલે કાં તો પેન પકડવી નહીં પડે, અથવા જો પકડી છે તો 10 સેકન્ડની અંદર તમે જવાબ લાવીને મૂકી દેશો. બરાબર, એવો કોન્સેપ્ટ કહીશ, પણ એ વિડીયોના એન્ડમાં, બિકોઝ કોન્સેપ્ટ શીખવો જરૂરી છે. ભારે પેપરની અંદર તમને માર્ક્સ આપે એવા MCQ તમારે શોધવા પડે. તો ભલે એ 1 મિનિટની જગ્યાએ 1.25 મિનિટ લઈ જાય, 1 મિનિટની જગ્યાએ 1.25 મિનિટ લઈ જાય, પરંતુ કોન્સેપ્ટથી તમે દાખલો ગણો તો એક માર્ક્સ પણ તમારે કટ ઓફ સુધી લઈ જવા માટે ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ વખત કટ ઓફ નીચું અટકતું હોય છે. બરાબર, તો પહેલાં કોન્સેપ્ટ શીખીએ. હવે આઇગન વેલ્યુઝ એટલે શું? તો આઇગન વેલ્યુ એટલે કે જે આપણી પાસે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન હશે, કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનના સોલ્યુશનને શું કહેવામાં આવે છે? આઇગન વેલ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમે એમ કહી દો કે સાહેબ આ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન લખ્યું એ છે શું? તો કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન એ આ છે, ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા i ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન કહીએ છીએ. પહેલાં તમને એ જ કહી દઉં કે આ પોતે IMP છે. બરાબર, આ MCQ પણ પૂછાયેલો છે ગેટની અંદર કે નીચેના પૈકી કયું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન છે ફોર આઇગન વેલ્યુઝ. બરાબર, હવે આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય કે ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા ઇક્વલ ટુ 0 મતલબ કે તમારે એને સોલ્વ કરવાનું છે. તમે સોલ્વ કરશો ને તો આ લેમ્ડાની વેલ્યુ મળશે. કોની વેલ્યુ મળશે? લેમ્ડાની વેલ્યુ. અને લેમ્ડાની જે વેલ્યુ મળે એને આઇગન વેલ્યુ કહેવાય. હવે જો આપેલો મેટ્રિક્સ 2x2 મેટ્રિક્સ હશે તો તમને આઇગન વેલ્યુઝ એટલે કે લેમ્ડાની 2 વેલ્યુ મળશે. અને જો આપેલો મેટ્રિક્સ 3x3 હશે તો તમને લેમ્ડાની વેલ્યુ કેટલી મળશે? 3 મળશે. ઇટ મીન્સ કે તમારો મેટ્રિક્સ કયો છે એના આધારે તમને આઇગન વેલ્યુઝ મળે છે. હા, આઇગન વેલ્યુ શોધવી હોય તો તમારે ડિટર્મિનન્ટ શોધવો પડે છે. અને તમને ખબર છે ડિટર્મિનન્ટ ઓલવેઝ તમે સ્ક્વેર મેટ્રિક્સ હોય તો જ શોધી શકો, એટલે અહીંયા સ્ક્વેર મેટ્રિક્સ જ આવશે. જો આઇગન વેલ્યુઝ તમને શોધવા કહે છે તો જનરલી તમને 2x2 મેટ્રિક્સ જ પૂછશે. બરાબર, ઇવન તમને તો 4x4 મેટ્રિક્સ પૂછશે તો પણ હું તમને પેન વગર જવાબ કઈ રીતે લખવાનો એ શીખવાડવાનો છું. તમારે કોઈ ચિંતા કરવાની નથી. બરાબર, અને હા, આ વસ્તુ જે એકદમ કોન્સેપ્ચ્યુઅલી આ વસ્તુ સમજેલું હોય છે એ જ કરાવી શકે છે. બરાબર, ચલો નેક્સ્ટ. ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા i એટલે કે અહીંયા તમારે શું કરવાનું કે કોઈ એક મેટ્રિક્સ આપેલો હશે A, સપોઝ કે 2x2 છે, તો અહીંયા માઇનસ લેમ્ડા i એટલે કે આ લેમ્ડા અને i એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ 1 0 0 1 ઇઝ ઇક્વલ ટુ 0. આનું સોલ્યુશન એટલે કે A માઇનસ લેમ્ડા i, તો લેમ્ડાને અંદર ગુણશો એટલે લેમ્ડા 0 0 લેમ્ડા. બરાબર, અને પછી એને એમાંથી એને બાદ કરી નાખશું એટલે જે મેટ્રિક્સ મળશે એને ઇક્વલ ટુ 0 સાથે સરખાઈને તમે ડિટર્મિનન્ટ શોધશો. બરાબર, ડિટર્મિનન્ટ શોધીને જે સોલ્યુશન મળે એને શું કહેશો? આઇગન વેલ્યુઝ. એવી રીતે 3x3 મેટ્રિક્સ હશે તો તમારે યુનિટ મેટ્રિક્સ અથવા તો આઇડેન્ટિટી મેટ્રિક્સ પણ કેટલો લેવાનો છે? 3x3. બરાબર, હવે આપણે આઇગન વેલ્યુઝ શોધીએ. હવે મેં તમને કીધું કે આ ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા i તમે શોધો છો. બરાબર, અને એનું સોલ્યુશન શોધો છો. આ તમારી મેથડ 1 અને જે ઓરિજિનલ કોન્સેપ્ટ છે એ. પરંતુ હું તમને અહીંયા એક ફોર્મેટ બનાવીને આપીશ જે તમારી અહીંયા જ 50% મહેનત ઓછી કરાવી દેશે. બરાબર, 50% મહેનત ઓછી કરાવી દેશે. સાથે સાથે મારા માટે તમને કેવું અગત્યનું એ છે કે એ તમને એક્ઝામની અંદર ભૂલો પડવાના ચાન્સીસ 50% ઘટાડી દેશે. બરાબર, જોઈ લો. તો પહેલી મારું ફોર્મેટ છે એ 2x2 માટે છે.
કે મારે સોલ્યુશન કોનું કરવાનું હતું? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનનું કરવાનું હતું. તો એ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મેં પહેલાંથી જ લખી દીધું કે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ફોર 2 cos 2 મેટ્રિક્સ ઇઝ ગિવન બાય, મેં એક ફોર્મેટ જ બનાવી દીધું, લેમડા સ્ક્વેર માઇનસ S1 લેમડા પ્લસ S2 ઇક્વલ ટુ 0. અને એમાં મેં કહી દીધું કે ભાઈ S1 શું છે? તો કે ભાઈ ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ છે. S2 શું છે? તો કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ છે. ઇટ મીન્સ કે તમારે શોધવાનું ખાલી S1 અને S2 અને તમે સોલ્વ કરી નાખો આ ઇક્વેશનને એટલે તમારો કેસ પતી ગયો. હવે જે વિદ્યાર્થીઓ નવા હશે એને એ જ નહીં ખબર હોય કે ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ શું છે, એને એ જ નહીં ખબર હોય ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ શું છે. તો ટ્રેસ એટલે શું? મેં પહેલાં જ વિડીયોમાં કીધું કે ભાઈ સમ ઓફ ધી ડાયાગોનલ મેમ્બર. બરાબર. તો ચલો એક ક્વેશ્ચન હું તમને એપ્લાય કરીને બતાવું. હા, હજુ ફરીથી કહું છું કે વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. હું તમને એવી ટ્રિક્સ એપ્લાય કરીશ કે આ બધા MCQ તમે વિધિન અ સેકન્ડ સોલ્વ કરી નાખશો, પરંતુ કોન્સેપ્ટ નહીં શીખ્યા હોય તો એ સોલ્વ નહીં કરી શકો. બરાબર. તો ચલો અહીંયા આપણે લઈએ છીએ સોલ્યુશન. તો સૌથી પહેલાં મેં તમને કીધું કે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન એટલે શું? ડિટર્મિનન્ટ ઓફ A માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. એ પહેલી મેથડ છે, પણ આપણે એનું ફોર્મેટ બનાવી દીધું. કયું બનાવ્યું? તો કે ભાઈ લેમડા સ્ક્વેર માઇનસ S1 લેમડા પ્લસ S2 ઇક્વલ ટુ 0. પહેલો મેમ્બર પ્લસ રાખવાનો, બીજો માઇનસ, ત્રીજો પ્લસ. બરાબર. આ જ ફોર્મેટ છે. ચલો નેક્સ્ટ. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે S1, તો સૌથી પહેલાં શોધવાનું મારે S1. તો S1 એટલે શું? સમ ઓફ ધી ડાયાગોનલ મેમ્બર. ચલો ડાયાગોનલ મેમ્બર કેટલા છે? 2 અને 3. ડાયાગોનલ મેમ્બર કેટલા છે? 2 અને 3. તો 2 અને 3નો સમ એટલે એ થઈ ગયો મારો 5. બરાબર. S2 કેટલા છે? તો S2 છે ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક 2 0 2 3. ડિટર્મિનન્ટ શોધવાનો 2 ક્રોસ 2 મેટ્રિક્સ. તો આ બંનેનો ગુણાકાર એટલે કે 2 અને 3 6 માઇનસ આ બંનેનો ગુણાકાર. તો કેટલો આવ્યો? તમારો જવાબ આવી ગયો 6. ઇટ મીન્સ કે તમને S1 અને S2 મળી ગયા. હવે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનમાં મૂકી દો. તો કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન તમને મળી ગયું. હવે મોસ્ટ ઓફ કેટલી બધી એક્ઝામમાં ખાલી તમને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ફોર્મ કરવાનું જ કહેશે. બરાબર. એટલે મેં કીધું કે તમારે કોન્સેપ્ટ શીખવો જરૂરી છે. ચલો તો લેમડા સ્ક્વેર. તો લેમડા સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ S1 લેમડા. S1 કેટલા મળ્યા? તો કે ભાઈ સાહેબ મને 5 મળ્યા. તો એ થઈ જશે 5 લેમડા. S2 કેટલા મળ્યા? તો એ તમને મળે છે 6. તો પ્લસ 6 ઇક્વલ ટુ 0. ચલો તો હવે આનું સોલ્યુશન કરો. લેમડા સ્ક્વેર. ચલો અહીંયા 6 છે. 6ના એવા ફેક્ટર લો કે અહીંયા -5 સેટ થાય. તો એ થઈ જશે તમારા -3 લેમડા -2 લેમડા પ્લસ 6 ઇક્વલ ટુ 0. બરાબર. લેમડા કોમન લઈ લો તો લેમડા -3 -2 કોમન લઈ લો તો લેમડા -3 ઇક્વલ ટુ 0. બરાબર. તો તમને અહીંયાથી એક મળ્યું લેમડા -2 લેમડા -3 ઇક્વલ ટુ 0. ચલો આ ઇક્વેશન પરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 અને આ ઇક્વેશન પરથી તમને મળી ગયું લેમડા બરાબર 3. તો એક તમારે આઇગન વેલ્યુ મળી લેમડા બરાબર 2 અને એક આઇગન વેલ્યુ મળી લેમડા ઇઝ ઇક્વલ ટુ 3. આટલો સિમ્પલ ફંડામેન્ટલ હતો. આટલો સિમ્પલ ફંડામેન્ટલ હતો કે તમને આઇગન વેલ્યુ શોધતા આવડી ગઈ. કોની? 2 ક્રોસ 2 મેટ્રિક્સ માટેની. 2 ક્રોસ 2 મેટ્રિક્સ માટેની તમને આઇગન વેલ્યુ શોધતા આવડી ગઈ. પરંતુ ચલો એ તમને પરંતુ કરીને હું જે કહેવા માગતો હતો એ હું તમને લાસ્ટમાં કરાવડાવી દઉં એઝ અ શોર્ટ ટ્રીક. બરાબર. કારણ કે એમાં હું ઘણા બધા કોન્સેપ્ટ ભેગા કરીશ તો તમને વધારે મજા આવશે. ચલો એક્ઝામ્પલ નંબર 2 લઈ લો. એક્ઝામ્પલ નંબર 2 કે ચલો તમે મને આઇગન વેલ્યુ શોધી આપો. તમે મને આઇગન વેલ્યુ શોધી આપો. કોની આઇગન વેલ્યુ? તમને મને શોધી આપો ગિવન મેટ્રિક્સની. તો A ઇઝ ઇક્વલ ટુ 3 - 1 1 -1 5 -1 1 -1 અને 3. તો 3 ક્રોસ 3 મેટ્રિક્સ છે. ચલો ખાસ મેં કેમ 3 ક્રોસ 3 મેટ્રિક્સ લીધો? કારણ કે તમને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બનાવવાનું પૂછી શકે. કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બનાવવાનું પૂછે એમાં કોઈ શોર્ટ ટ્રીક નથી. હા, ફોર્મેટ મેં તમને બનાવી દીધું. તો 3 ક્રોસ 3 માટેનું પહેલાં હું તમને ફોર્મેટ ડિસ્કસ કરી લઉં. જે મેં તમને 2 ક્રોસ 2 માટે બનાવી આપ્યું હતું ને એમ હું 3 ક્રોસ 3 માટેનું ફોર્મેટ બનાવી આપું તમને. તો ચલો ફોર્મેટ. ચલો અહીંયા 3 ક્રોસ 3 છે તો અહીંયા 3 ઘાત એટલે કે 3 પાવરથી શરૂ થશે. તો લેમડાની 3 પાવર માઇનસ S1 લેમડા સ્ક્વેર
પ્લસ S2 લેમડા માઇનસ S3 ઇક્વલ ટુ 0. આ તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બની ગયું. કોનું ફોર્મેટ બનાવ્યું? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. આગળ તમારી પાસે 2x2 મેટ્રિક્સ હતો, એટલે કે અહીંયા 2 પાવરથી ચાલુ થતી હતી ને એક એક પાવર લેમડાની ઘટતી જાય. અહીંયા 3 પાવરથી ચાલુ થતી હતી, પછી 2 પાવર થઈ, પછી અહીંયા 1 પાવર થઈ અને પછી લેમડાની 0 પાવર થઈ ગઈ. બરાબર. ફરીથી પહેલો કમ્પોનન્ટ મેં પ્લસ રાખ્યો, બીજો મેં માઇનસ રાખ્યો, ત્રીજો મેં પ્લસ રાખ્યો અને ચોથો મેં માઇનસ રાખ્યો. બરાબર. એટલે ઇક્વેશન યાદ કઈ રીતે રાખવું એ પણ મેં તમને કહી દીધું. બરાબર. હવે તમારે જસ્ટ એ કહેવું પડશે કે સાહેબ મને S1 S2 S3 શું છે. બરાબર. S1 S2 ને S3 શું છે? ચલો, તો S1 છે સેમ ટ્રેસ ઓફ મેટ્રિક્સ, એટલે તમને ખબર છે કે ડાયાગોનલ મેમ્બરનો સમ. S2 છે સમ ઓફ માઇનર્સ. બરાબર. સમ ઓફ માઇનર્સ ઓફ ડાયાગોનલ મેમ્બર. એ શું છે હું તમને ક્વેશ્ચન સોલ્વ કરું એટલે સમજાવી દઉં. ડાયાગોનલ મેમ્બર્સ. અને S3 છે તમારા માટે, S3 છે તમારા માટે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. બરાબર. આટલી તમે પ્રેક્ટિસ કરો એટલે તમારા ડિટર્મિનન્ટના 5 દાખલા તો મેં જ સોલ્વ કરાવડી દીધા. 2 આગળ ક્વેશ્ચનમાં સોલ્વ કરાવડી દીધા, 2 હજુ એક કાલે સોલ્વ કરાવડાવીશ બીજા લેક્ચરમાં. બરાબર. એટલે તમારે ડિટર્મિનન્ટની અલગ તૈયારી જ ના કરવી પડે. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. બરાબર. ચલો, તો સૌથી પહેલાં કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મેં તમને અહીંયા બનાવી દીધું. બરાબર. ક્વેશ્ચન આપી દીધો. હવે સોલ્યુશન લઈએ આપણે. હવે સોલ્યુશન અને બ્લુ કલરથી લઈએ આ વખતે. ચલો, બ્લુ કલર લઈ લીધો મેં. તો સોલ્યુશનમાં શું કરવાનું છે? પહેલાં S1 શોધવાનો. S1 એટલે શું? ડાયાગોનલ મેમ્બરનો સમ. તો ડાયાગોનલ મેમ્બર કયા છે? 3, 5 અને 3. 3, 5 અને 3. તો ચલો, 3, 5 અને 3. તો 3 ને 3 6 ને 5 11. ચલો, S1 મળી ગયો મને. S2 શોધવાનો. S2 શોધવાનો છે. તો S2માં તમારે કંઈ શોધવાનું નથી, પણ તમારે શોધવાનો છે માઇનર્સ. માઇનર્સ શોધવાનો કોનો? પણ ડાયાગોનલ મેમ્બરનો. ચલો, ડાયાગોનલ મેમ્બર પહેલાં હું તમને માર્ક કરી દઉં. 3, 5 અને 3. બરાબર. એક પછી એકનો માઇનર લઈને બતાવું તમને. ચલો, પહેલાં હું 3નો માઇનર લઈને બતાવું. 3નો માઇનર લેવાનો એનો મતલબ શું? કે 3 જે રો એ પહેલી રોમાં છે અને પહેલા કોલમમાં છે એને ભૂલી જવાનું. તો કયો કયો મેમ્બર બચે છે? 5 -1 -1 3. તો 5 -1 -1 અને 3. બરાબર. ચલો, પછી બીજો મેમ્બર કયો છે? બીજો મેમ્બર કયો છે મારો? એને હું રેડ અક્ષરથી બતાવું છું. ચલો, તો રેડ અક્ષરથી બતાવું તો એ કઈ રોમાં છે? તો સેકન્ડ રોમાં છે અને સેકન્ડ કોલમમાં છે. તો એના સિવાય શું બચે છે? 3 1 1 3. 3 1 1 3. બરાબર. તો એ થઈ ગયું મારું 3 1 1 3. અને છેલ્લું ત્રીજો ડાયાગોનલ મેમ્બર મારા માટે છે આ 3. તો એ ત્રીજી કોલમ અને ત્રીજી રોમાં છે. એના સિવાય શું બાકી રહે? 3 3 -1 -1 5. તો એ લખી દઈએ. 3 -1 -1 અને 5. ચલો, આનું સોલ્યુશન. તો આ મેં શું કર્યું? માઇનર્સ લીધા. માઇનર્સનો મતલબ તમે જે રો અને જે કોલમમાં છો એને કાઢીને જે 2x2 મેટ્રિક્સ મળે છે એને માઇનર્સ કહેવાય. પરીક્ષામાં ડાયરેક્ટ પણ તમને કહી દે કે ભાઈ કોઈક એક મેમ્બર તમને આપી દીધો કે નિશ્ચાયક 3x3નો છે. બરાબર. 3x3નો નિશ્ચાયક છે અને તમને એમ કહેશે કે મેમ્બર નંબર 2x3 એટલે બીજી કોલમ અને ત્રીજી રો એનો જે માઇનર્સ શોધવાનો છે એ શોધી આપો મને. તો તમને આવડવું જોઈએ. બરાબર. ચલો, સોલ્યુશન આનું આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. બરાબર. તો શું થશે? 15 માઇનસ, જો -1 -1 એટલે +1, તો 15 -1. બીજું 3 × 3 -1 × 1 એટલે 3 × 9
-1 પ્લસ આ બંને 3 પંચું 15 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે અગેન -1 એટલે આ તમારે થઈ ગયો 14 વત્તા 8 વત્તા 14 ને 14 28 ને 8 36 તો તમને S2 કેટલા મળે 36 મળ્યા. ચલો નેક્સ્ટ S3 તમારે શોધવાનું છે ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ એટલે જે મેટ્રિક્સ આપેલો છે એ લખી દઈએ 3 -1 1 -1 5 -1 1 -1 3. ઓકે, આ બધું હું તમને સમજાવું છું એટલે વાર થાય, બાકી એક્ઝામમાં તો બધું ફટાફટ જ જશે. ચલો ડિટર્મિનન્ટ શોધવા માટે પહેલાં આ મેમ્બર લેવાનો, એટલે જે એ રોમાં છે અને જે કોલમમાં છે એને કાઢી નાખો. તો શું થશે, આ પહેલાં લખી દઈએ 3, પહેલો મેમ્બર રાખવાનો છે પ્લસ, બરાબર, આ માઇનસ આ, બરાબર, એટલે કે 15 -1 તો આ થઈ જશે તમારે 15 -1. બીજો મેમ્બર મારે રાખવાનો તો માઇનસ, એટલે કે એ -1 થશે, બરાબર, પણ અહીંયા માઇનસ માઇનસ હું પહેલાંથી જ પ્લસ કરી દઉં છું, બરાબર, એટલે એ તમારે થઈ જશે +1. તમને એ ખબર પડી જોઈએ કે અમે +1 કેમ લીધું, બરાબર. ચલો આ બીજો મેમ્બર છે એટલે મારી બીજી રો અને શું થશે, સોરી, પહેલી રો અને બીજી કોલમ નીકળી જશે, બરાબર. તો એના સિવાય શું બચશે, આ -1 3 અને આ બાજુ 1 અને -1. તો ક્રોસ ગુણાકાર કરો તો શું મળશે, 1 બ્રેકેટમાં -3 -1 અને છેલ્લો મેમ્બર એ આ 1 રહેશે, બરાબર. એ છેલ્લો મેમ્બર તો આપણે પ્લસ લઈએ છીએ. અગેન પહેલો મેમ્બર પ્લસ, બીજો મેમ્બર અહીંયા માઇનસ આવતો હતો પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, ત્રીજો મેમ્બર મેં પ્લસ લીધો, બરાબર. એના માટે ચલો છેલ્લા મેમ્બર માટે શું બાકી રહે છે, આ માઇનસ આ, એટલે -1 +1 -5 × 1 એટલે -5. ચલો ફટાફટ, તો 3 -15 -1 એટલે કે થઈ જશે તમારે 42 પ્લસ -3 + 1 એટલે કે થશે -2 × 1 એટલે કે એ તમારે થઈ જશે -2. આ તમારા થઈ જશે -2. અહીંયા તમારા 1 -5 એટલે -4 પ્લસ × 1 દેટ ઇઝ -4. એ તમારા થઈ ગયા 36. ચલો તમને S1 S2 S3 મળી ગયા. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તમને મળી ગયું. કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન તમને મળી ગયું λ³ -S1 λ² પ્લસ S2 λ -S3 = 0. ચલો λ³ એઝ ઇટ ઇઝ. S1 તમને કેટલા મળ્યા હતા, S1 તમને મળ્યા હતા 11 -11² પ્લસ S2 λ એટલે કે S2 તમને મળ્યા અહીંયા સ્ક્રીન ઉપર જ છે, S2 તમને મળ્યા હતા 36, બરાબર. તો પ્લસ 36 λ -36 = 0. હવે આનું તમારે સોલ્યુશન, હવે તમે આનું સોલ્યુશન કરવા જાઓ તો બહુ ટાઈમ જાય. હવે તમારે આનું કંઈ સબ્જેક્ટિવ એક્ઝામ નથી કે તમારે ઘણું બધું સાબિત કરવાનું હોય, બરાબર. તો λ = આન્સર હું લખું છું ડાયરેક્ટ, તમે આને સોલ્વ કરશો એટલે 2 3 અને 6 મળશે, 2 3 અને 6 મળશે. મેં કેમ ડાયરેક્ટ લખી દીધો, કારણ કે હું તો તમને MCQ એવી રીતે સોલ્વ કરતાં શીખવાડવાનો છું કે તમારે પેન પણ ના પકડવી પડે. હું તો તમને MCQ એવી રીતે સોલ્વ કરતાં શીખવાડવાનો છું કે તમારે પેન પણ ના પકડવી પડે, બરાબર. હવે મેં તમને જે મારા કોન્સેપ્ટ શીખવાડવાના હતા એ પહેલી 15 મિનિટમાં શીખવાડી દીધા. પહેલી 15 મિનિટમાં મેં કોન્સેપ્ટ શીખવાડી દીધા. હવે તમારે આવે વાત MCQની. અગેન હું રિપીટ કરું છું કે આ વસ્તુ તમને જો કોન્સેપ્ચ્યુઅલ ટોપિક સમજ્યો હોય એ જ વ્યક્તિ કરાવી શકે, બરાબર. એટલા માટે કે જે હું કન્ટેન્ટ બનાવું છું એને બહુ પ્રિસાઇઝલી શીખીને અથવા એ શીખેલો છું એટલે હું તમારા સમક્ષ મૂકી શકું છું, બરાબર. એટલે એને તમને વિડીયો ખરેખર ગમે છે તો લાઇક કરો, કારણ કે કોઈ બી વ્યક્તિ ક્યારે બી તમને કોઈ કન્ટેન્ટ આપતું હોય એના પાછળ એને બહુ એફર્ટ જાય છે, બરાબર. સારામાં સારી મેકગ્રો-હિલની બુક હું વાપરું છું આના માટે, સમજવા માટે. કારણ કે હું જ્યારે કોલેજ કરતો ને ત્યારે હું લેક્ચર લેતો હતો, કદાચ મારા જૂના લેક્ચર જ્યારે હું નાનો દેખાતો હોઈશ ત્યારના મેં મૂકેલા છે, બરાબર. પરંતુ અત્યારે એને ફરીથી એક્સપ્લેન કરું એટલે મને તો એક તો આ વસ્તુમાં મજા જ આવી કે ભાઈ આ ટૉપિક મને ફરીથી ભણાવવાનો મોકો મળ્યો. પરંતુ આ લેક્ચર બનાવવામાં ઘણો ટાઈમ જાય છે, કેટલું કન્ફાઇન કરવું, બિકોઝ આ જ ટૉપિક હું 6 થી 7 કલાકમાં ભણાવું છું. એ જ વસ્તુ હું તમને અહીંયા 40 મિનિટની અંદર કે 45 મિનિટની અંદર તમને 3 થી 4 માર્ક કે 2 માર્ક કે 1 માર્ક્સ વોટેવર, કેટલા લોકો પોઈન્ટ
2 માટે રહી જશે, પોઈન્ટ 3 માટે રહી જશે. અને જ્યારે ખબર પડશે કે આઇગન વેલ્યુઝનો આવો લેક્ચર પણ કોઈએ મૂક્યો હતો તો એને જિંદગીભર અફસોસ રહી જશે. બરાબર, એટલે શેર કરો તો કોઈ જે વ્યક્તિ તમને એફર્ટ આપે છે તમારા માટે તો એને મજા આવે, કારણ કે કંઈક તો ફ્રૂટ મળવું જોઈએ ને. આપણે આમાંથી આપણે પૈસા કમાવાનું નથી વિચારતા, બટ મેક્સિમમ લોકો સુધી પહોંચે એ એક તો ગોલ છે જ કે મેક્સિમમ લોકોને આપણે ટીચિંગમાં હેલ્પફુલ થઈ શકીએ. બરાબર, તો આને મેક્સિમમ શેર કરો, એ મારી એક ખાસ તમને વિનંતી છે. બરાબર, વિડીયો ના ગમે તો એટલું ઓપનલી કહું છું કે તમે તાર ડિસલાઇક કરો અને ખરાબમાં ખરાબ કોમેન્ટ કરો, સિવાય કોઈ પર્સનલ કોમેન્ટ. બરાબર, એટલે સુધી કહું છું. પણ જો ગમે છે અને તમને લાગ્યો કે એટલીસ્ટ તમને 1 માર્ક્સ આપશે, બિકોઝ મારા એક ફ્રેન્ડ છે જે 0.2, 0.3, 0.7 સતત 3 એક્ઝામમાં 1 કરતાં ઓછા માર્ક્સ માટે રહી ગયો હતો. તો આના વિડીયો તમને દરેકે 1 કે 2 માર્ક્સ આપી જશે. બરાબર, તો કેટલાય લોકોનું જીવન સુધરી શકે છે. બરાબર, ચલો હવે હું તમને શીખવાડું છું શોર્ટકટ અને કઈ રીતે એક્ઝામમાં MCQ પૂછાશે. તો એક્ઝામમાં ટાઈપ નંબર 1 MCQ ટાઈપ નંબર 1, આ ટાઈપ 1 એક ક્વેશ્ચન લખું છું, પછી કે ટાઈપ 1 શું હતું. ક્વેશ્ચન ટાઈપ 1, પહેલો ક્વેશ્ચન તમને એ રીતે પૂછાશે, ફાઇન્ડ ધી આઇગન વેલ્યુ, જે હાલ આપણે કર્યો. બરાબર, એનું બી હું તમને શોર્ટ ટ્રિક શીખવાડું, પણ એના માટે મારે બીજા મુદ્દા લખવા પડશે. ફાઇન્ડ ધી આઇગન વેલ્યુઝ. બરાબર, ક્વેશ્ચન ટાઈપ 2 તમને પૂછશે, ફાઇન્ડ ધી સમ ઓફ આઇગન વેલ્યુ. સમ ઓફ આઇગન વેલ્યુ. ટાઈપ નંબર 3 પૂછશે, ફાઇન્ડ ધી પ્રોડક્ટ, એટલે કે ગુણાકાર, પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. ટાઈપ નંબર 4 પૂછશે, ફોર્મ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. ટાઈપ નંબર 5 પૂછશે, ફાઇન્ડ ધી આઇગન વેલ્યુઝ ઓફ મેટ્રિક્સ A. બરાબર, 4 કાં તો તમને પૂછશે A ઇન્વર્સ માટે, કાં તો તમને પૂછશે A ટ્રાન્સપોઝ માટે, કાં તો તમને પૂછશે A સ્ક્વેર માટે, કાં તો તમને પૂછશે A સ્ક્વેર પ્લસ 5A માટે. બરાબર, કાં તો તમને પૂછશે A સ્ક્વેર માઇનસ 5A માટે, કાં તો તમને ડાયરેક્ટ એકલું પૂછશે ભાઈ 5A 3A. આવી રીતે તમને કંઈ પણ લખીને આપી દેશે. કંઈ પણ એટલે એકદમ કહેવાય ને, કંઈ પણ વસ્તુ તમને લખીને આપી દેશે શોર્ટમાં. બરાબર, હવે આ બધાને આપણે શોર્ટ ફોર્મમાં લાવવાનું છે. સમજો, અહીંયાથી મારો આમ જોવા જઈએ તો મેઇન વિડીયો ચાલુ થાય છે કે કઈ રીતે તમે આને શોર્ટ ફોર્મમાં બનાવી શકો. હવે હું અમુક તમને મુદ્દા લખી આપું, એ મુદ્દાની મદદથી આ 2 મુદ્દાને હું કોન્સેપ્ટ બનાવી આપું છું તમને, એની મદદથી હું બધા જ MCQ સોલ્વ કરવાની રીત આપું. ચલો, ટાઈપ 4 કે જેની અંદર મેં કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનની વાત કરી. કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનની મેં વાત કરી એના માટે મેં તમને ક્રિટિકલ વસ્તુ હતી તેને મેં ફોર્મ કરીને આપી દીધી. શું કરીને આપી દીધી? 2 ફોર્મેટ બનાવી દીધા. એ તમારે કરવા પડશે. બરાબર, 2x2નો જ મોસ્ટલી પૂછાય, પણ 3x3 પૂછે તો પણ તમને આવડશે. બરાબર, હવે હું ટાઈપ 2 અને ટાઈપ 3 માટે નોટ લખીને આપું છું તમને. ટાઈપ 2 અને ટાઈપ 3 માટે નોટ લખીને આપું છું. તો નોટ નંબર મારી 1 છે. નોટ નંબર 1 શું કહે છે મારી નોટ 1 કે સમ ઓફ આઇગન વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ. ડાયાગોન એલિમેન્ટ. જો તમને સમ ઓફ આઇગન વેલ્યુ શોધવા કહે છે, તમારે આઇગન વેલ્યુ શોધીને પછી સમ કરવાનો નથી. તમારે જસ્ટ ઓનલી તમારે શું કરવાનું છે? તમારે ઓનલી જે તમારો મેટ્રિક્સ છે એ મેટ્રિક્સના
જે ડાયાગોનલ મેમ્બર છે એનો સરવાળો કરવાનો ને એ સરવાળાને મેં ટેકનિકલી પણ નામ આપી દીધું હતું. સોરી, હવે ટેકનિકલ ના વપરાય, સિવિલ નથી, મેથ્સ છે. મેથેમેટિકલ પણ મેં નામ આપી દીધું હતું કે ટ્રેસ ઓફ મેટ્રિક્સ શોધવાનું. તમારે શું શોધવાનું? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. હવે કહેશે તમે મને આને એપ્લાય કરીને આપો સાહેબ, તો આપી દઉં એપ્લાય કરીને. પહેલો મેં તમને MCQ શોધ્યા ઉપર કરાવડાયો, જેમાં મારો ક્વેશ્ચન શું હતો? પહેલો ક્વેશ્ચન હતો આઈ થિંક 2326, સોરી 2023. તો A ઇઝ ઇક્વલ ટુ મારી જોડે હતું 2023. ઓકે, 2023 બરાબર. આ તમારો ક્વેશ્ચન નંબર 1 હતો. બીજો ક્વેશ્ચન જે હતો મારા જોડે એ હતો, બીજો ક્વેશ્ચન હતો એ 3 -1 +1 -1 +5 -1 1 -3. આ મારો બીજો ક્વેશ્ચન હતો. ચલો, તમને આની મેં આઈગન વેલ્યુ પણ શોધીને આપી હતી. આની આઈગન વેલ્યુ મને મળી હતી 2 અને 3. આઈગન વેલ્યુ મને આની મળી હતી 2 અને 3. ઓકે, આની મને આઈગન વેલ્યુ મળી હતી કેટલી? આની મને આઈગન વેલ્યુ મળી હતી 2 3 અને 6. 2 3 અને 6. આ મેં તમને સોલ્વ કરીને પછી બતાવ્યું છે. હવે તમે એનો સરવાળો કરો. તો શું થશે? 2 + 3 = 5. બરાબર. આનો તમે સરવાળો કરો. 2 + 3 + 6 બરાબર. 2 + 3 5, 5 + 6 = 11. ઇટ મીન્સ કે તમને અહીંયા મેં એમ કીધું કે તમે ફાઇન્ડ કરો કોનું? આઈગન વેલ્યુનો સમ. તો તમારે પહેલાં આઈગન વેલ્યુ શોધવી પડે, પછી જે મળે એનો સમ કરવો પડે. આ રિયલ કોન્સેપ્ટ, પણ મેં તમને શોર્ટ ટ્રીક આપી દીધી કે તમારે આઈગન વેલ્યુનો સમ શોધવો છે તો તમારે સમ શોધવા બેસવાનું નથી એક્ઝામમાં. તમારે જસ્ટ ઓનલી શું કરવાનું છે? તમારે જસ્ટ ઓનલી એના ડાયાગોનલ મેમ્બરનો સરવાળો કરવાનો છે. ડાયાગોનલ મેમ્બર કેટલા છે? 2 અને 3. તો ડાયાગોનલ સમ શું થાય? 2 + 3 તો થઈ ગયું 5. અહીંયાથી પણ 5 મળે છે, મને અહીંયાથી પણ 5 મળે છે. ચલો નેક્સ્ટ, બીજા માટે તો ડાયાગોનલ સમ શું થશે? 3 + 5 + 3. તો 3 ને 5 8 ને 3 11. જુઓ, અહીંયાથી પણ મને 11 મળે છે ને અહીંયાથી પણ 11 મળે છે. એટલે સમજો કેટલો ટાઈમ બચી ગયો તમારો. પેન પકડ્યા વગર જવાબ આપી શકાય. હું તો લખું છું એટલે પેન પકડું છું, બાકી પેને ના પકડું. અને હું પેન ના પકડું તમને કંઈ ના આવડે. બરાબર. એટલે મારે અહીંયા પેન પકડવી પડે છે. ચલો, સેમ ક્વેશ્ચન નંબર 2, સોરી પોઈન્ટ નંબર 2. મેં અહીંયા વાત કરી સમ ઓફ આઈગન વેલ્યુઝની. હવે હું વાત કરું પ્રોડક્ટ ઓફ આઈગન વેલ્યુની. પ્રોડક્ટ ઓફ આઈગન વેલ્યુ is equal to શું કહેવા માંગુ છું? પ્રોડક્ટ ઓફ આઈગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો અમે બીજો મુદ્દો તમને શોર્ટ કરી આપ્યો અને આ સીધો તમારો MCQ છે. અહીંયા ખાલી જગ્યા મૂકી દેશે. ઇન્વર્સ ઓફ મેટ્રિક, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક, કોન્જ્યુગેટ ઓફ મેટ્રિક, ટ્રેસ ઓફ મેટ્રિક. સેમ અહીંયા પણ તમને ખાલી જગ્યા મૂકી શકે. ત્યાં સમ ઓફ ડાયાગોનલ મેમ્બરની જગ્યાએ ટ્રેસ ઓફ મેટ્રિક કરી આપે. બરાબર. થિયરેટિકલ MCQ અહીંયાથી તમારો ફોર્મ થઈ ગયો. તો ચલો, પહેલો એક્ઝામ્પલ મારી પાસે ઉપર સ્ક્રીન ઉપર છે જ. કયો છે? 2023. 2023. હવે આનો તમને એક્ઝામમાં પ્રોડક્ટ શોધવા કહેશે, તો તમારે શું કરવાનું છે? જસ્ટ ખાલી એનો ડિટર્મિનન્ટ શોધવાનો, એટલે કે નિશ્ચાયક શોધવાનો. પણ જો તમને આ વાત મેં કીધી એટલે ખબર પડી, નથી ખબર ત્યારે તમે શું કરો? પહેલાં તો આમ તો આઈગન વેલ્યુ મેં કીધી પછી જ ખબર પડી હશે ઘણા લોકોને. પણ ચલો, સપોઝ કે કોઈકને આઈગન વેલ્યુ આવડે છે તો એ પહેલાં આઈગન વેલ્યુ શોધો. તો આઈગન વેલ્યુ એની કેટલી થતી? 2 અને 3. પછી જે જવાબ આવે એનો એ પ્રોડક્ટ કરો, એટલે કે 2 × 3 = 6. 2 × 3 = 6. એ કંઈક આ રીતે સ્ટેપ લો. બરાબર. એ કંઈક આ રીતે સ્ટેપ લો. પણ મેં જે તમને ટ્રીક આપી એમાં તમારે શું શોધવાનું? તેનું તમારે સોલ્યુશન જસ્ટ ખાલી ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ શું થશે? 2 0 2 3. ઉપર ડિટર્મિનન્ટ ગણ્યો જ છે.
તો 2 × 3 એટલે કે 6 માઇનસ 2 × 0 એટલે 6 માઇનસ 0 તો 6. તો જુઓ અહીંયાથી તમને શું કર્યું, આ રીતે પણ તમે જે જવાબ લાવ્યો એ મેં અહીંયા તમને વિધિન સેકન્ડ જવાબ આપી દીધો. બરાબર. ચલો નેક્સ્ટ 2 × 2 તો આપણી પાસે ઇઝી દાખલો આવી ગયો છે ભૂલથી ઉતાવળમાં. એનો તો એ બી હું તમને કહી દઉં કે આ 2 × 2નો મેટ્રિક્સનો જે મેં દાખલો શોધ્યો ને એ ટાઈપનો કોઈક દાખલો આવે ને એની હું તમને એક ટ્રીક શીખવાડું. એમાં જોયા વગર તમે આઇગન વેલ્યુનો દાખલો ગણ્યા વગર તમે જ આન્સર કરી દેશો 2 3. બરાબર. હજુ 3 × 3નું ફોર્મેટ આપીશ તો એમાં પણ તમે જોયા વગર કહી દેશો કે 2 3 6. બરાબર. જે હું ફોર્મેટ કહેવાનો છું એ ટાઈપનું. ચલો નેક્સ્ટ મારો મુદ્દો છે બીજા નંબરના MCQની અંદર. બીજા નંબરના MCQની અંદર એટલે કે કયો હતો મારો, A = 3 - 1 1 -1 5 -1 1 -1 3. ઓકે. આમાં તમે આઇગન વેલ્યુની પ્રોડક્ટ શોધો. ચલો તમને મેં આઇગન વેલ્યુ શોધીને આપી છે. કેટલી મળતી હતી? 2 3 અને 6. બરાબર. 2 3 અને 6. ચલો એની પ્રોડક્ટ શોધો. તો 2 × 3 × 6 એટલે કે 2 3 6 6 6 એટલે 36. બરાબર. એટલે તમે 3 × 3ની આઇગન વેલ્યુ શોધો. એ આઇગન વેલ્યુ જે મળે એનો ગુણાકાર કરો ને પછી તમે 36 જવાબ ઓપ્શનમાંથી શોધીને ટીક કરો. અને અમુક વાર તો પેપર સેટ એટલા ખરાબ હોય છે ને કે નોન ઓફ ધી અબવ ઓપ્શન રાખે છે. એ વખત તમને એમ થાય ખાડું મહેનત કરી પછી સાચો જવાબ પડશે, પણ આવું બી થાય. બરાબર. પણ હવે મેં તમને શું ટ્રીક આપી કે તમે એનો ડાયરેક્ટ ડિટર્મિનન્ટ શોધી કાઢો. કોનો? કે આ મેટ્રિક્સ એનો. ચલો મેટ્રિક્સ એનો મેં ડિટર્મિનન્ટ અહીંયા આપણે હાલ S1 S2 S3 માટે આપણે યુઝ કર્યો હતો. તો S3 માટે મેં ડિટર્મિનન્ટ શોધેલો જ હતો. જુઓ S3 માટે મેં ડિટર્મિનન્ટ શોધેલો. કેટલો આવતો હતો? 36. S3 માટે ડિટર્મિનન્ટ કેટલો આવતો હતો? 36 આવતો હતો. તો એ S3 એ જ તમારો અહીંયા શું થઈ જાય છે? આન્સર થઈ જાય. તો ડિટર્મિનન્ટ ઓફ એ કેટલો મળે છે તમારો? ડાયરેક્ટ 36. તો તમારે અહીંયા આઇગન વેલ્યુ શોધવાની જરૂર જ ના પડે. અહીંયા તમે આઇગન વેલ્યુ શોધો અને ગુણાકાર કરો પછી 36 મળે. એની જગ્યાએ તમે ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈને ડિટર્મિનન્ટ શોધી કાઢો તો એ તમને 36 મળી ગયો. બરાબર. તો આ તમારો ફોર્મેટ થઈ ગયો ટુ પ્રોડક્ટ અને આઇગન વેલ્યુ. હવે હું તમને આ બે કોન્સેપ્ટનો ઉપયોગ કરીને થોડા MCQ શીખવાડું કે જે તમને ડાયરેક્ટ આઇગન વેલ્યુ શોધી આવશે. બરાબર. કે ફાઇન્ડ આઇગન વેલ્યુઝ ઓફ ગિવન મેટ્રિક્સ. બરાબર. આઇગન વેલ્યુઝ ઓફ ગિવન મેટ્રિક્સ. થોડી વાર માટે તમે ભૂલી જાઓ કે મેં આ દાખલો તમને ઉપર કરાવડાયો છે. આ દાખલો મીન્સ કે જે સ્ક્રીન ઉપર છે એ તમારો. બરાબર. હું તમને અહીંયા ક્વેશ્ચન ફોર્મ કરીને આપું છું કે A = 3 - 1 + 1 -1 5 -1 1 -1 3. બરાબર. અને તમને 4 ઓપ્શન આપી દઉં છું કે લેમડાની વેલ્યુ તમારી લેમડા = 1 2 અને 3 છે. બીમાં લેમડા = 2 3 અને 4 છે. સીમાં લેમડા = 2 3 અને 6 છે. ડી લેમડા = 2 4 અને 6 છે. બરાબર. આ તમારો એક્ઝામમાં તમને સપોઝ કે એઝ ઇટ ઇઝ MCQ પૂછ્યો. બરાબર. તમે આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ફોર્મ કરો, તમે એને સોલ્વ કરો અને તમને આ 2 3 6 આન્સર મળે. બરાબર. પણ તમારે એક્ઝામમાં એવું કરવાનું નથી. મેં તમને ઉપર બે કોન્સેપ્ટ શીખવાડ્યા. કોન્સેપ્ટ નંબર 1 કે આઇગન વેલ્યુનો સમ કેટલો થાય? તો કે ડાયાગોનલ મેમ્બરનો સરવાળો જેટલો. આઇગન વેલ્યુનો સમ કેટલો થાય? ડાયાગોનલ મેમ્બરના સરવાળા જેટલો. એટલે કે 3 + 5 8 8 + 3 11. તો મારો જવાબ એ હશે કે જે આઇગન વેલ્યુનો સરવાળો 11 થશે. ચલો હું બધા ઓપ્શન ચેક કરી લઉં. 1 + 2 + 3 એટલે 1 ને 2 3 ને 3 6. 2 + 3 4 4 ને 4 સોરી 2 + 3 6 6 ને 4 10. ત્રીજા નંબરે 2 + 3 5 5 ને 6 11. 2 + 4 6 6 ને 6 12. કોનો 11 જવાબ આવ્યો? સીનો. ઓપ્શન નંબર સી. બોલો
આઇગન વેલ્યુનો દાખલો ગણવાની જરૂર પડે કોઈને પણ પ્લીઝ કોમેન્ટ, કોઈને પણ અહીંયા આઇગન વેલ્યુનો સમ કેલ્ક્યુલેટ કરવાનો જરૂર પડે? બીજો એક MCQ આપી દઉં તમને, બીજો એક. ચલો હવે સપોઝ કે એક MCQ એવો થયો કે રિપીટ થયો, એક MCQ એવો થયો રિપીટ થયો. ઉદાહરણ તરીકે કહું છું કે અહીંયા મેં દાખલા તરીકે 5 લઈ લીધા, અહીંયા મેં દાખલા તરીકે 5 લઈ લીધા. તો હવે આનો સમ ચેક કરો, 2 ને 3 5, 5 ને 6 11. તો અહીંયા સમ પણ 11 થઈ ગયો અને આનો સમ પણ 11 થઈ ગયો. એટલે હવે બે ઓપ્શન થઈ ગયા કે કાં તો બી જવાબ આવે કાં તો સી આવે. તો તમારે તરત ટ્રીક નંબર 2 જતું રહેવાનું, ડિટર્મિનન્ટ શોધવાનો. ડિટર્મિનન્ટ કેટલો મળતો હતો? 36, બરાબર. તો આઇગન વેલ્યુનો ગુણાકાર 36 થતો હોય એવો જવાબ હશે. તો ચલો ચેક કરો, આની આઇગન વેલ્યુનો ગુણાકાર કેટલો થશે? 2 અને 3 6, 6 35, 2 તરી 6, 6 છંગ 36, એટલે કે આ 36. તો હવે બે કોન્સેપ્ટના આ બે કોન્સેપ્ટ એપ્લાય કરશો તો તમને ડેફિનેટલી મોસ્ટ ઓફ કેસમાં ખાલી આઇગન વેલ્યુના સમવાળા કોન્સેપ્ટ ઉપરથી જ તમને આઇગન વેલ્યુનો જવાબ મળી જશે. ઓકે, પણ ઇન કેસ કદાચ કોઈકમાં રિપીટ થાય છે, પેપર સેટર ગેટમાં ને ઇવન ESC પ્રિલિમમાં ને બધા બહુ એક્સપર્ટ હોય છે. ઇવન આપણા GSમાં પણ એક વખત એવો MCQ પૂછ્યો હતો કે જે બધાનો જ સરવાળો આ રીતે થતો હતો, બધો સરવાળો સેમ કરીએ કે પણ ગુણાકાર કોઈ સેમ ના કરીએ કે, બરાબર. એના માટે બહુ માથું મારવું પડે. તો આ બે કોન્સેપ્ટથી ઇવન તમારે 3x3 મેટ્રિક્સનો MCQનો આઇગન વેલ્યુ પણ તમે વિધિન અ સેકન્ડ સોલ્વ કરી શકો છો. એક MCQ તમને હાલ જ આપી દઉં. 4 6 6 1 3 2 -1 -4 -3, બરાબર. આ મેં MCQ મૂકી દીધો, તમારી સામે એ, અને કીધું કે ફાઇન્ડ આઇગન વેલ્યુ, બરાબર. હવે આ MCQ મેં સોલ્વ કરેલો છે, બરાબર. આ MCQ મેં સોલ્વ કરેલો છે, તો એ હું તમને કહી દઉં કે તમને આઇગન વેલ્યુઝ આની કેટલી મળે છે, બરાબર. આની આઇગન વેલ્યુ તમને મળે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -1 1 અને 4. આ તમારો જવાબ આવશે. મારી પાસે બુક પડી છે, મેં એમાંથી જોઈને જવાબ લખી દીધો. હાલ હવે તમે ભૂલી જાઓ કે આ જવાબ તમને ખબર છે, તમને જવાબ ખબર છે, બરાબર. તમારે કોન્સેપ્ટ શું એપ્લાય કરવાનો? 4 ઓપ્શન તમને એક્ઝામમાં આપેલા હશે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -1 -1 -4, ઓકે, +4 રાખો. બી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -2 1 4, સી ઇઝ ઇક્વલ ટુ 1 1 4, અને ડી ઇઝ ઇક્વલ ટુ -1 1 અને 4, બરાબર. તમને આ જવાબ ખબર નથી, આ જવાબ તમને ખબર નથી. આ તો મેં તમને સ્ક્રીન ઉપર લખીને આપી દીધો કે આ જવાબ આવે છે. બધું સોલ્વ કરશો ત્યારે, જેને પ્રેક્ટિસ માટે MCQ સોલ્વ કરવું હોય આ ગણી કાઢજો. આ જવાબ પણ તમારી પાસે છે સાચો. તો તમારે આ 4 ઓપ્શનમાંથી શોધવા શું કરવાનું? પહેલાં એનો સમ શોધી કાઢવાનો. કોનો? 4 + 3 7, 7માંથી 3 જાય 4. તો સમ ઓફ આઇગન વેલ્યુ કેટલો આવ્યો મને? 4. તો એવો જવાબ હશે આ 4 ઓપ્શનમાંથી કે જેનો સમ કેટલો થતો હશે? 4. ચલો 4માંથી 1 જાય તો 3, 1 જશે તો 2. તો આનો સમ મને મળ્યો 2. 4માંથી 1, 4 ને 1 5, આનો જવાબ મને મળશે 3. 4 ને 1 5 ને 1 6, 4, આનો જવાબ મને મળશે 4. ચલો સમ મને 4 મળ્યો, ઇટ મીન્સ કે મારો જવાબ ડી. થઈ ગઈ શોર્ટ ટ્રીક. ઇવન કોઈને પેન પકડવાની જરૂર ના પડે. જો પેન પકડો તમે મૂર્ખા, બરાબર. આ હતો તમારો આઇગન વેલ્યુ ક્રિટિકલમાં ક્રિટિકલ આપે તો એની શોર્ટ ટ્રીક. હવે મેં અહીંયા તમને ટ્રીક નંબર 2 આપી હતી. હવે હું તમને ટ્રીક આપું નંબર 3. ટ્રીક નંબર 3 કયા ટ્રીક આપણે અલગ કલરથી ચાલે છે? તો આ કલરથી. આઇગન વેલ્યુઝ ફોર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે જેને પહેલો લેક્ચર જોયો એને જ ખબર પડે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ શું છે. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ
આર ડાયાગોનલ એલિમેન્ટ. ડાયાગોનલ એલિમેન્ટ ઇટ મીન્સ કે તમારે આઇગન વેલ્યુ શોધવી છે અને જો મેટ્રિક્સ તમને ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ આપ્યો છે, ફોર એક્ઝામ્પલ A ઇઝ ઇક્વલ ટુ 2 0 2 3, આજનો આપણો પહેલો MCQ. બરાબર. જે મેટ્રિક્સમાં ડાયાગોનલની ઉપરના તમામ મેમ્બર 0 હોય, ડાયાગોનલની ઉપરના તમામ મેમ્બર 0 હોય એને ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. જો મેટ્રિક્સની અંદર ડાયાગોનલની નીચે એન્ટ્રી છે તો એને લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. જો મેટ્રિક્સની અંદર ડાયાગોનલની ઉપર એન્ટ્રી છે તો એને અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઇટ મીન્સ કે આ મારો કયો મેટ્રિક્સ છે? ટ્રાયંગ્યુલર તો છે, પણ એની અંદર પણ કેવો છે? લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. તો લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે, ઇટ મીન્સ કે આ મારો શોર્ટમાં કહું તો ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. તો જ્યારે તમને એક્ઝામની અંદર મેટ્રિક્સ તરીકે ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ દેખાય તો તમારે એની અંદર શું શોધવા બેસવાનું નથી? આઇગન વેલ્યુ શોધવા બેસવાનું નથી. આંખ બંધ કરવાની અને કહેવાનો જવાબ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એના ડાયાગોનલ મેમ્બર આ 2 અને 3, તો આ થઈ જશે 2 અને 3. એ જ વસ્તુ મેં તમને શોધીને આપી હતી. ફોર એક્ઝામ્પલ હું તમને બીજી વાત કરું કે આ તમારો, હું સમજાવવા માટે લઉં છું, બરાબર. હું તમને એક MCQ કરાવું છું પણ એ તમને સમજાવવા માટે કહું છું. એક 2 3 2 3 0 0 0 અને 2 0 0 0 અને 2. ઓકે, આ તમારો એક મેટ્રિક્સ આપી દીધો મેં. એ મેટ્રિક્સની અંદર મેં તમને આપી દીધું, શું આપી દીધો? આઇગન વેલ્યુ શોધો. તો જુઓ, મેં પહેલાં જોઈ લીધું MCQની અંદર કે આ ડાયાગોનલ એલિમેન્ટ છે, તો કે ભાઈ યસ છે. ડાયાગોનલ એલિમેન્ટની અંદર નીચેની એન્ટ્રી બધી 0 છે, તો છે. તો એ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ થયો. તો કે ભાઈ કે આ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. બરાબર, ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ થઈ ગયો. જે ડાયાગોનલ મેટ્રિક્સની અંદર ડાયાગોનલની ઉપર એન્ટ્રી હોય તેને કેવો કહેવાય? અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. તો અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. તો એની તમારે આઇગન વેલ્યુ શોધવા બેસવાનું નથી. એની આઇગન વેલ્યુ જસ્ટ ઓનલી જે તમારો ડાયાગોનલ મેમ્બર હશે એ જ હશે. તો આને થઈ જશે 1 2 અને 2, 1 2 અને 2. છે ઇઝી એકદમ. આ તમારો થઈ ગયો ત્રીજા નંબરનો કોન્સેપ્ટ. પછી મેં તમને ચોથા નંબરે શું કીધું હતું? ચોથા નંબરે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની મેં તમને શોર્ટ ટ્રીકને બધી વસ્તુ કહી દીધી. હવે ટાઈપ નંબર 5 છે ને, એ થોડું સમજવા જેવું છે. ટાઈપ નંબર 5 જે છે એ સમજવા જેવું છે. ક્રિટિકલ પેપર હોય તો પૂછે. તો MCQ ટાઈપ પેટર્ન 5. તમને પૂછશે ફાઇન્ડ આઇગન વેલ્યુઝ ફોર 5A. એની નહીં, 5A. ઇટ મીન્સ કે તમને A તરીકે આપેલો છે 1 2 3 0 2 3 અને 0 0 2. આ તમને આપેલો છે. તમારે શોધવાનું છે આઇગન વેલ્યુ કોના માટે? 5A માટે. તો કોન્સેપ્ટ શું કે તમે પહેલાં એનો 5A શોધો, એટલે કે દરેક મેમ્બરને 5થી મલ્ટીપ્લાય કરો તો એ તમારે થઈ જાય 5 10 15 10 15 10. 0 ને તો કંઈ ફરક જ નહીં પડે. બરાબર. હવે તમે બધી જે પેટર્ન છે ને 5A ઉપર એપ્લાય કરો. એને શેના પર એપ્લાય કરો? 5A ઉપર એપ્લાય કરો. પછી તમે એનું સોલ્યુશન લાઈન પછી લેમડા કાઢો. પણ
એવું કરવાનું નથી. તમારે જસ્ટ જે આઇગન વેલ્યુ મળે એ લખી દેવાની. આઇગન વેલ્યુ તમને મળી 1, 2 અને 2, તો એ મળી ગઈ તમને 1, 2 અને 2. ડાયરેક્ટ તમારે એને જ 5 થી મલ્ટીપ્લાય કરી દેવાની, તો એ થઈ જશે 5, 10 અને 10. બરાબર. એનો જવાબ પણ તમને કહી દઉં કેમ, તો જોઈ લો. ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હશે તો એની આઇગન વેલ્યુ શું થશે? ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ માટે આઇગન વેલ્યુ શું થશે? યસ, એ થશે તમારે ડાયાગોનલ મેમ્બર 5, 10, 10 ને 1, 2, 2 આવતું હતું તે 5, 10, 10 થઈ ગયું. ઇટ મીન્સ કે તમને કોઈનો પણ પ્રોડક્ટ શોધવા કે તો તમારે મેટ્રિક્સનો પ્રોડક્ટ કરીને પછી એની આઇગન વેલ્યુ શોધવાની નહીં, ડાયરેક્ટ આઇગન વેલ્યુની જ પ્રોડક્ટ કરવાની. સિમિલરલી આ 5a છે એની જગ્યાએ તમને કીધું કે એ સ્ક્વેર માટે શોધો. હવે એ સ્ક્વેર માટે, તો એ સ્ક્વેર માટે તમારે પહેલાં મેટ્રિક્સ એ લો અને પછી ફરીથી એનો એ સાથે મલ્ટીપ્લાય. મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન ઇઝી નથી હોય, એ બી તમને કહું. મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન ક્રિટિકલ વસ્તુ છે. બરાબર. તો એ તમારે શું કરવાનું? એનો એ સાથે ગુણાકાર કરો તમને એ સ્ક્વેર મળે. એ સ્ક્વેર મળે પછી તમે આની આઇગન વેલ્યુ શોધો, એ તમારી મૂર્ખામી કહેવાય. તમારે શું કરવાનું? તમારે શોધવાની લેમ્બડા. લેમ્બડા તો તમને શોધતા આવડે છે, 1, 2 અને 2. ચલો 1, 2 અને 2. તો સ્ક્વેર પણ એનો જ કરી લેવાનો. 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9. આ તમારી આઇગન વેલ્યુ થઈ ગઈ. કોના માટે? એ સ્ક્વેર માટે. ચલો ફરીથી ત્રીજા નંબરે એ હું તમને ત્રીજો પણ પ્રશ્ન એડ કરાવી શકું. એ સ્ક્વેર પ્લસ 5a. ચલો કે ભાઈ એ સ્ક્વેર પ્લસ 5a શોધો. એ સ્ક્વેર પ્લસ 5a શોધો. તો શું કરવાનું? તમે પહેલાં એ સ્ક્વેર શોધો પ્લસ 5a શોધો અને પછી જે મેટ્રિક્સ મળે એની આઇગન વેલ્યુ શોધો. એટલે તમારા 5 પત્તા ભરાઈ જાય. પણ આપણે શું કરવાનું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. આ તમને જવાબ તો તમને ખબર જ છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, સોરી 1, 2 અને 2 આવતો હતો. ઓકે, થોડું જોઈ લેજો. આ 1, 2 અને 2 હતો, તો આ તમારે થશે 4. બરાબર. ચલો આ 1, 2 અને 2 છે. રેડ બ્લેક અક્ષરથી લઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 2. ચલો એનો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર પ્લસ 5 અને 1. તો એ થઈ જશે તમારે 1નો સ્ક્વેર 1 પ્લસ 5 એટલે 6. બરાબર. તો પહેલી આઇગન વેલ્યુ તમને મળે. પછી 2 માટે 2નો સ્ક્વેર પ્લસ 5 અને 2, તે તમને મળશે 5, 2, 10 પ્લસ 4 એટલે 14. પછી આ બીજું એ પણ 2 છે એટલે ડાયરેક્ટ 14. તો 6, 14 અને 14. બરાબર. એટલે કે તમારે આઇગન વેલ્યુઝ તમને શોધવા સ્ક્વેર. બરાબર. તો આવી રીતે કોઈ પણ ફોર્મેટની કહે તો તમારે એ ફોર્મેટ બનાવીને પછી સોલ્વ નથી કરવાનું. આઇગન વેલ્યુ શોધીને પછી તમારે એને ડાયરેક્ટ એપ્લાય કરી દેવાનું છે. આઇગન વેલ્યુ શોધીને પછી તમારે શું કરવાનું છે? ડાયરેક્ટ એપ્લાય કરી દેવાનું છે. હવે તમે કહેશો તોય સર આ તો શોર્ટ ટ્રિક, આ તો કે બરાબર કે ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હતું. તો ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ સિવાય હોય તો શું થઈ ગયું એ પણ તમને સમજાવું. કે તમને મેં બધા કોન્સેપ્ટ તો શીખવાડી દીધા છે. મેં તમને બધા જ કોન્સેપ્ટ શીખવાડી દીધા છે કે આઇગન વેલ્યુનો સમ તમને 5a માટે કે બરાબર. દાખલા તરીકે તમને આ MCQ માટે એમ કીધું કે 5a માટે શોધો. બરાબર. સમવાળો પોઈન્ટ હતો એમાં તમને આ જે તમને મળ્યું એ તમને એમ કે 5a માટે શોધો. તો કે સાહેબ આ તો કે ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ નથી. ભલે નથી, પણ હવે જે તમે સમ શોધશો એમાં બધામાં આગળ 5થી મલ્ટીપ્લાય કરવાનો. 5, 2, 10, 5, 3, 15, 5, 6, 30. 5, 2, 10, 5, 3, 15 અને 5, 6, 30. સરવાળો કેટલો થશે? 10, 15 અને 30 એટલે 40 ને જે થતો હોય 70 સમથિંગ. બરાબર. તો તમારે એવો ઓપ્શન શોધવાનો કે જેનો સમ 70 થતો હોય. બરાબર. એ સ્ક્વેર તો આ બધાનો સ્ક્વેર કરીને પછી જે સમ થતો હોય એ ઓપ્શન શોધવાનો. ઓકે. ઇટ મીન્સ કે એ જે સમ અને પ્રોડક્ટવાળો મેં જે તમને કોન્સેપ્ટ કીધો એ બધા માટે લાગુ પડશે. હવે એક ઇમ્પોર્ટન્ટ આઇગન વેલ્યુ રિલેટેડ થિયરમ છે.
એક ઇમ્પોર્ટન્ટ આઇગન વેલ્યુ રિલેટેડ થિયરમ છે જેનું નામ છે કેલે હેમિલ્ટન થિયરમ. કેલે હેમિલ્ટન થિયરમ, બરાબર. એનું સ્ટેટમેન્ટ ડાયરેક્ટ એક વખત એક્ઝામમાં પૂછાયેલું છે. કે કેલે હેમિલ્ટન થિયરમ શું છે, બરાબર. તો હવે તમને એ ઇક્વેશન એટલીસ્ટ ખબર હોવી જોઈએ. કેલે હેમિલ્ટનથી દાખલો પૂછે તો બહુ મોટો થઈ જાય, બરાબર. પરંતુ એ થિયરમ શું છે? તો એ થિયરમ એ છે કે every square matrix satisfies its own characteristic equation. એવરી સ્ક્વેર મેટ્રિક્સ સેટિસ્ફાય ઇટ્સ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન, કે દરેકે દરેક જે સ્ક્વેર મેટ્રિક્સ છે એ એના પોતાના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું પાલન કરશે. આ થિયરમ પરથી બધું તમે શોધી શકો. એ સ્ક્વેર શોધી શકો અને એ ઇન્વર્સે શોધી શકો, અને એવો આ થિયરમ છે કેલે હેમિલ્ટન થિયરમ, બરાબર, જે આઇગન વેલ્યુ રિલેટેડ છે. તો એક વખતે કોઈક એક્ઝામની અંદર એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે કેલે હેમિલ્ટન થિયરમ ઇઝ રિલેટેડ ટુ આઇગન વેલ્યુઝ, બરાબર. ઇટ્સ રિલેટેડ ટુ આઇગન વેલ્યુઝ, બરાબર. એનો જવાબ આવતો હતો. ઓકે, તો આ તો તમારો આજનો વિડીયો સારો લાગે તો એને શેર કરજો, તમારા મિત્રો સુધી લાઈક કરજો, કમેન્ટ કરજો. નવા વિડીયો માટે જોઈતો હોય આગળ હજુ તો ફરી એક વખત મને કોમેન્ટ આપી દેજો. હજુ 2 દિવસ જેવું છે આપણી પાસે, તો 1-2 વિડીયો કે જે આઈએમપી છે તમને પ્રોવાઈડ કરી દેશું, જેથી તમે મેક્સિમમ માર્ક્સ જે છે એ ગેઇન કરી શકો. આ વિડીયો ના ગમે તો તમને સજેશન આપતી કોમેન્ટ પણ કરી શકો છો, ડિસલાઇક પણ કરી શકો છો, જે બી તમારી ઈચ્છા હોય તમે કરી શકો છો, બરાબર. જો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો એ PDF આપણી લોજિકલ સિવિલિયન એપ ઉપર અવેલેબલ થઈ જાય છે. એમાં તમારે શું કરવાનું છે, એપ ડાઉનલોડ કરવાનું છે. એપ ડાઉનલોડ કર્યા પછી તમારે જવાનું છે ફ્રી મટીરિયલ સેક્શનની અંદર, બરાબર. ફ્રી મટીરિયલની અંદર અલગ અલગ સેક્શન પાડ્યા છે, જેની અંદર એક મેં બનાવેલું છે એન્જિનિયરિંગ મેથ્સ મેરાથોન ક્લાસ કરીને. એ મેથ્સ મેરાથોન ક્લાસની અંદર તમારે જવાનું, બરાબર. એની અંદર તમારે લેક્ચર નંબર પ્રમાણે પહેલી લેક્ચર 1-2ની છે, આ લેક્ચર 3ની ત્યાં નોટ્સ અવેલેબલ થઈ જશે. મેં તમને કીધું હતું એ પ્રમાણે મેં મેટ્રિક્સના સારામાં સારા ટૉપિક તમને કવર કરી આપ્યા છે. હા, 1-2 નાના બાકી રહે છે, એ પણ હું પ્રયત્ન કરીશ કે બની જશે. એક છે રેન્ક નલિટી થિયરમ, જે સાવ બેઝિક છે પણ એનો MCQ પૂછી લે છે, પણ ઘણા લોકોને આવડતું જ નથી હોતું, તો આપણે એ પણ જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચર નંબર 4ની અંદર. પછી કર્લ, ગ્રેડિયન્ટ અને ડાયવર્ઝન જોઈશું, અને પછી એક ડિફરન્શિયલ ઇક્વેશનનો જો જોઈશું, પણ સપોર્ટ મળશે. તો 300 વિડીયો 300 કે 500 વ્યૂ ઉપર જાય છે પછી જ હું વિડીયો અપલોડ કરું છું. મારે એક્ટિવ વિદ્યાર્થીઓ ના હોય તો મારે કામ કરવું જ નથી. સિમ્પલ વસ્તુ છે. હું શું કરવા મારું ગળું ફાળું, બરાબર. અથવા એટલે એક્ટિવ નથી કે કોઈ શેર કરે, બરાબર. હું કેટલીય ટેલિગ્રામ ચેનલોમાં છું, પણ મેં આજ સુધી જોયું નથી કે ક્યાંય મારો વિડીયો શેર થયો હોય, બરાબર. તો એટલા સ્ટુડન્ટ પણ જો એવું કોઈ એપ્રિસિએશન ના આપી શકતા હોય તો થોડું બની શકે કે પછી એટલું કન્ટેન્ટ તમને ના આપી શકીએ. એપ્રિસિએશન મળે ત્યાં કામ કરવાની વધારે મજા આવે, બરાબર. કોઈ વ્યક્તિ પૈસાનું કેવી રીતે ભૂખ્યું નથી હોતું, એટલે આપણે ચેનલને મોનિટાઈઝ પણ નથી કરતા, બરાબર. ખાલી ચેનલ મોનિટાઈઝ કરીએ તો પછી પૈસાનો લોભ જાગે, બરાબર. તો આપણે જસ્ટ ખાલી ફોકસ કરીએ છીએ કન્ટેન્ટ આપવામાં, બરાબર. કન્ટેન્ટ આપીએ છીએ તો એટલી આશા તો હોય જ અમને કે તમે ક્યાંક શેર કરો, બરાબર. તો ફ્રી મટીરિયલ સેક્શન તમને આવી રીતે મળી જશે. મહેનત કરતા રહેજો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા. ઓકે, ટેલિગ્રામ ચેનલ અને એપની બંનેની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. બધા લોકો જોઈન કરી દેજો. સિવિલ એન્જિનિયરિંગવાળા ખાસ જોઈન કરજો, કારણ કે મારું બેકગ્રાઉન્ડ સિવિલ એન્જિનિયરિંગમાં છે, અને આપણે ઇન્ટરવ્યૂ, પ્રિલિમ, મેન્સ જે બી મને જ્યાં હું સપોર્ટ કરી શકું એમ છું, એના માટે આપણે સપોર્ટ કરીએ છીએ. અંદાજિત 2100 જેટલા લોકો ટેલિગ્રામમાં છે, અને યુટ્યુબની અંદર પણ 2600 જેટલા લોકો થઈ ચૂક્યા છે, બરાબર. તો મેક્સિમમ શેર કરો, મેક્સિમમ લોકોને જોઈન કરાવો. ખાસ તમારા કોલેજના જુનિયર્સને શેર કરો,
કમ્યુનિટી આપણે જેટલી વધારે છે એટલી કામ કરવાની વધારે મજા આવશે. મેં કીધું મને એપ્રિસિએશન જ જોઈએ છે, બાકી બધું હું તમને કરાવડાવીશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.